આવા સંસાર ધુમાડાના એ બાપ કાને હરે આવે નહીં અરે સંસાર ધુમાડાના બાદશાહ કે હારે કઈ આવવાનું નથી આ સંસાર ધુમાડાના બાપ કાને હરે આવે નહીં આ રંગ તો પતંગનો ઉડી જશે સંસાર ધુમાડાના બચકા હેરે કંઈ આવે એવું નથી આ ધુમાડો નીકળી ગયો એ બધાનો નીકળી જવાનો છે જેમ આંકડાનો થોર છે ને એ રક્ષામાં ઉડી જાય તરત જ કે બસ આવું જીવન છે ત્યારે એને સમજાય છે કાળ કોઈને છોડે એવું નથી આ જીવ માથે કાળનું ચક્કર ફરી રહ્યું છે આ કઠણ છે ને ચોટ કાળની છે અને એક દિવસ બધાને મરણ આવવાનું છે મરણ બધાને આવી જવાનું છે અને ત્યારે આ ભજનની શરૂઆત કરે શું કહે છે આ કઠણ ચોટ છે કાળની રે મરણ મોટે રામા કઠણ ચોટ છે કાળની રે મરણ મોટે રામા કઈક રાણાને કઈક રાજીયા કઈક રાણાને કઈક રાજીયા એ મેલી હાલ્યા સંસાર મેલી હાલ્યા સંસાર એ તે હરિનો રસ પીજીએ આપણે એ તે હરિનો રસ પીજીએ તો આપણને માયા લાગી છે કે મારા માવતર મારો દીકરો મારા કાકા મારો કુટુંબ પણ આમાં તો સંતો એવું કહે છે કે આપણા આવા કંઈક અવતાર થઈ ગયા કંઈક યુગ વયાઈ ગયા કુરુક્ષેત્રના મેદાનની માલિકો 18 દિવસનું મહાભારતનું યુદ્ધ એમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન પાતાળની માલિકો લોકાના ચક્રવ્યૂહનું યુદ્ધ રચવામાં આવ્યું અને આ યુદ્ધની માલિકો અર્જુનનો એકનો એક દીકરો અભિમાન્યુ કાયમ આવી ગયો વીરગતિને પ્રાપ્ત થઈ ગયો ત્યારે અર્જુનને એનો બહુ દુઃખ લાગ્યું એને ભૂલી શકતો નથી ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન તારે અભિમાન્યુને જોવો છે મળવો છે કે હા પ્રભુ ભગવાન કૃષ્ણ પરમાત્મા અર્જુનને લઈ અને જે દેહ પરિવર્તન થયું હતું અભિમાન્યુનું જેને સુખ કહેતા પોપટમાં અને પોપટમાં જેનો જીવ હંસે રહ્યો અને પોપટ પાસે જઈ અને અર્જુનને કહે છે જ્યાં સામે બેઠો ને એ તારો અભિમાન્યુ છે અર્જુન જાય છે પોપટ પાસે બેટા અભિમાન્યુ પોપટ કહે છે કોણ અભિમાન્યુ કે બેટા હું તારો બાપ અર્જુન છું અને ગયા યુગમાં તું અભિમાન્યુ હતો અને હવે પોપટમાં આવ્યો છું કે ભલા માણા કોણ અભિમાન્યુ ને કોણ અર્જુન આવા તો કઈક યુગ વિયાઈ ગયા તું મારો બાપ હું તારો દીકરો આવા તો યુગો યુગ વિયાઈ ગયા હવે કોને તું દીકરો કહે છે અને ત્યારે અર્જુનને સમજાય શું કહે છે આ કોના છોરું ને કોના વાછરું રે કોના માને રે બાપ કોના છોરું
બાપ અંતકાળે તો આ જીવને જાવું એકલું હારે પુણ્ય ને પાપ આની સિવાય બીજું કઈ હારે આવવાનું નથી બાપા આપણે એટલે હરિદ્વારમાં બેઠા છીએ માતાઓ બહેનો દીકરીઓ ભાઈઓ વડીલો બધા બેઠા છીએ અરે આ જગતની માલિકો જેટલા જીવ છે એ આ પરમાત્માની વાડીના ફૂલ છે પરમાત્માની વાડીના ફૂલ છે અને આ ફૂલ એક દી કરમાવાના છે એ નક્કી વાત છે ભગવાન કૃષ્ણ જેના વનમાળી છે અને પોતે ફૂલના વીણી રહ્યા છે જેનો સમય થઈ જાય સમય પાકી જાય ને એ બાપા એ ફૂલડાને તોડી લે છે પછી જે ફૂલ નો થયું હોય નાની નાની કળી હોય ને જેને ખીલતી કળી કહેવામાં આવે છે એ પોતે દાંત કાઢે છે હસે છે કારણ કે એને ખબર નથી કે આપણો પૂરો વિકાસ થઈને ખીલી જાય એટલે આપણે કરમાઈ જવાનું છે અને આ જગતનો નાથ આપણને હોત એક દિવસ તોડી લેવાનો છે પીપળ પાન ખરંતા ઉપળ પાન હસંતા અમ વીતી તમ વીતશે ધીમો બાપોડિયા જે વડીલો છે એ સમજાવે નાની પેઢીને કે ભલામાળા એક દિવસ ગઢપણ આવવાનું છે અને સમય પૂરો થાય એટલે જવાનું છે એમાં ભૂલ નથી અને 14 બ્રહ્માંડનો નાથ અધિપતિ એક દી આ ફૂલડા વીણી લે છે અને ધીરા ભગતે આ વાણીમાં લખ્યું છે શું કહે છે માલી વીણે છે રૂડા ફૂલડા રે કલિયું કરે છે વિચાર માલી વીણે છે રૂડા ફૂલડા રે કલિયું કરે છે વિચાર આજનો દિવસ રળિયામણો આજનો દિવસ છે જે આનંદ થાય હરિપૂર્ણ ગવાય ગયેલો કાલ કોઈ ભાળે નથી અરે નો જાણ્યું જાણતી નાથે કાલ શું થવાનું છે વશિષ્ઠ જેવા જાણે ગુરુ મળ્યા અને નક્કી કર્યું કે કાલ અયોધ્યાની ગાદી ઉપર ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક કરવાનો કાલની કોઈને ખબર નહોતી કે રાતોરાત મહારાજા દશરથને કઈ વચન માગશે ને ભગવાનને વનવાસમાં જવું પડશે કાલની કોઈને ખબર નથી એટલે કહે છે કે આજે જે આનંદ મળ્યો એ સાચું છે કારણ કે જગતનો નિયમ છે જન્મે એને જવાનું છે પરમાત્મા એક જ એવો છે કે જે અજર અમર ને અવિનાશી છે જેનું કોઈ દિવસ મૃત્યુ નથી જ્યારે જ્યારે અધર્મ વધે ને ત્યારે પોતે અવતાર ધારણ કરે છે આ ધર્મની રક્ષા કરવા માટે ઈ જેરા ભગત આ વાણીમાં આપણને સમજાવે કદાચ જેલમાં એ તો જવાના છે બાપા આ 5 તત્વની કાયા કોઈની અમર નથી આકાશ પૃથ્વી જળ અગ્નિ અને વાયુ આ 5 તત્વનો આપણો દેહ બંધાણો છે અને પાંસેમાં ભળી જવાનો છે ધ્વનિમાં આપણને સમજાવે શું કે છે આ જન્મમાં એકલા જરૂર જવાના કાયા નથી રે જન્મમાં એકલા જરૂર જવાના કાયા નથી રે મરનારાને તમે તોલવો મરનારાને
ભગતે લખ્યું કે તો આ બધામાંથી જો આવું નવું ગોળ બંગાળની માલિકર ગોપીચંદ રાજાને થયું હતું. ગોપીચંદ રાજા ગોળ બંગાળના પોતાની સવારી પોતાનો રથ લઈ અને કચેરીમાંથી નીકળે અને પોતાના નગરની માલિકો નીકળે છે. એક ભાઈનો ઊંટ હતો જેને આપણે હાંડિયો કહેવી. એ બજારની વચ્ચે એનો સમય પૂરો થઈ ગયો અને હાંડિયો મૃત્યુ પામ્યો છે. ગોપીચંદ રાજાની સવારી નીકળે, આગળ ચોકીદારો હાલ્યા આવે છે હાથમાં ભાલો લઈ, અને જે ઊંટનો માલિક હતો ને એને કહે છે તારા ઊંટને કે બાજુમાં હટી જાય, આપણા રાજાની સવારી આવે છે. બોલો પોતે રુદન કરે છે કે મારી જીવાદોરી હતી, મારી રોજી હતી, એ મૃત્યુ પામી, હવે કેવી રીતે આગો ફસે. રાજના સિપાહીઓ પાછા જાય છે. કડીક થાય તો એના બીજા સિપાહીઓ આવ્યો, તારા ઊંટને કહે કે બાજુમાં ખસી જાય, આપણા રાજા ગોપીચંદની સવારી આવે છે. પોતાને દુઃખ એટલું હતું, પોતે રુદન કરે છે જે ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયો ભલામણા, એ એકવાર કેમ થશે. વાર્તાલાપ થાય છે, આગો કરો પાછો કરો, ત્યાં સવારી આવી જાય. ગોપીચંદ રાજાને કહેલા શું છે કે બાપુ એક ઊંટ મરેલો પડ્યો છે, એના માલિકને કહે છે કે એને કે એકવાર વહી જાય પણ એકવાર લેતો નથી. ગોપીચંદ રાજા પોતાની સવારી હતી, પોતાનો રથ હતો, એમાંથી હેઠા ઉતરી આવીને કહે છે ભલામાના ઊંટવાળાને કહે છે આ તારા ઊંટને કે ને બાજુમાં ખસી જાય તો મારો રથ નીકળી જાય. ઈ જેની રોજી હતી એ બે હાથ જોડીને પોતાના અન્નદાતા ગોપીચંદ રાજાને શું કહે છે બાપુ તમને શું કહેવું, તમે રાજના સુખમાં તાજમાં તમને ખબર નથી કે મૃત્યુ શું કહેવાય. ત્યાં ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય ને એટલે બાપુ એ ખસે નહીં, આપણે એને ખસેડવો પડે. ગોપીચંદ રાજા કહે બસ આવું કે આ મૃત્યુ થઈ જાય એટલે ખસે નહીં કે ના, તમારા માણસોને બોલાવો, આ ઊંટને ખસેડવો પડે, બાકી હાથે ખસે નહીં. અને ગોપીચંદ રાજા અહીંયાથી સવારી પાછી વાળી પોતાની માને આવીને કહે છે મેનાવતીને કે માં આજે જે આપણા નગરની માલકોર ઘટના ઘટી કે એક ઊંટ મૃત્યુ પામ્યો તો એને મેં ખસવાનું કીધું પણ ખસ્યો નહીં. માં એના માલિકે મને એવો જવાબ આપ્યો કે આ ખોળિયામાંથી પ્રાણ પંખીડું ઉડી જાય ને પછી ખસે નહીં. કે માં આવું શું છે જેની માથે આપણે બધા વાણી ગાઈ છે, સોનલા વાટકડી રૂપલા કાંગસણી, બાલુડો જોગી નાવા બેઠો ભરતરી. ગોપીચંદ રાજા મેનાવતીને પૂછે કે માં તારે એવું શું દુઃખ છે, મારા જેવો દીકરો હોવા છતાં તારી આંખમાંથી આંવડા જાય કે બેટા તારે બધી સંપત્તિ છે, અષ્ટપટરાણી છે, મને બધી ખબર છે, પણ જ્યારે તું આકાશથી હું જોઈ રહી છું, તું નાવા બેઠો છું, અષ્ટપટરાણી તને નવરાવી રહી છે, ચંદનના લેપ કરે છે અને તારી વાહાના મોર છોડી રહ્યા છે. પણ બેટા વાત મને એ દુઃખનું નથી કે તો કે એક દિવસ જો તું આ નાવા બેઠો ને અને જેવી તારી કાયા છે ને એવી જ કાયા તારા બાપુની હતી બેટા, અને એ કાયાને મૃત્યુ આવ્યા ને એનું મને દુઃખ છે. જો આમાંથી પ્રાણ પંખીડું નીકળે એ પહેલા તારે જો કમાણી કરવી હોય તો કરી લે, બાકી જવાનું છે નક્કી છે, તારા બાપનું મૃત્યુ મેં નજરે પાડ્યું છે. અને ગોપીચંદ રાજાને ઝબકારો થઈ ગયો અને પોતે નીકળી જાય, જેની આપણે વાણીઓ ધૂન ગાવી છે. તો કાલે આપણે શંકરભાઈનું 12મું છે અને નામ લખીને આવ્યા છે કે શંકરભાઈને યાદ કરવા છે. અમે ગમે ત્યાં ધૂન હોય, માધવ ધૂન હોય ત્યાં કદાચ આ નામ લખી અને જેની ફરમાઈશ કહી શકીએ કે માંગણી તો જ ગાઈ છે. કારણ કે જો કે નાણાં મળશે પણ ટાણા નહીં મળે એવું સમયને
પક્ષીના ટાણું છે ત્યારે પણ ઘર નહીં તો ભલે નહીં અને કાને મો તું પણ મોતે નાડ્યું માંડ્યું અને ઓલા જમડા જડા ફાખાય પણ તોય ઓલા છોકરાની ચિંતા થાય એ માને કેમ વિહરીએ કાગડા કોને ન હોય એટલે તો આપણા કવિઓ સંતો કહે છે પણ ભાઈ મને બહુ હારીએ અને બેની મરે 10,000 શંકર ભાઈના એ સ્વર્ગેથી ઉતર્યા વિમાન એ મારા રામના તેડા આવ્યા રે લોલ મારા હરિના તેડા આવ્યા રે લોલ દીકરી વહાલનો દરિયો કદાચ દીકરો હોય ને એના કરતા જે પોતાના બાપની સેવા હોય ને દીકરીએ કરી હોય દીકરી જેને લાડકવાઈ કહેવાય એ બાપના મૃત્યુ પછી જેને દીકરી વાટ જોવે એ દીકરી બા યાદ કરીને શું કે એ આ દીકરી તમારી તો દીકરી નામે એ શારદા બેન તો જોવે તમારી વાટ રે આ માવતર પાછા ક્યારે મળે રે લોલ આ બાપુ અમને એ પિતાજી અમને ક્યારે મળે રે લોલ પિતાજીના જુગો જુગો પડ્યા મે છે તારે આ માવતર પાછા નહીં મળે રે લોલ પિતાજી પાછા નહીં મળે રે લોલ
પછી જેને બાપની અર્થી નનામી કહી શકાય, જેને કાંધ આપી હોય અને જેને બાપની ફરજ પ્રમાણે જેને અગ્નિ સંસ્કાર કર્યા હોય, જેને દીકરો કહી શકાય. આ દીકરો પોતાના બાપને યાદ કરી અને પરમાત્મા પાસે માંગણી કરતો હોય, હે પરમાત્મા, અમારી એવી શું ભૂલ થઈ કે અમારી માથે શટર હતું એ મારા બાપને તમે લઈ લીધો અને વાટ જોવે. આ દીકરા તમારા, દીકરા નામે રાજુભાઈ, એ રાજુભાઈ તો જોવે છે પિતાજીની વાટ રે, પિતાજી અમને ક્યારે મળે રે લો, આવા માવતર પાછા ક્યારે મળે રે લો. કરવું પડે છે. ઘણી જગ્યાએ આપણને ફરમાઈશ આપે આ ગાવાની, પણ સમય પ્રમાણે ગાયું તો સારું લાગે, નહીતર અમુક જગ્યાએ ઘણી વખત અમારે અડધું ભજન આ બંધ કરવું પડે છે. કારણ કે જેને વીતી હોય ને એને બાપા ખબર હોય. આ ભજન હાલતું હોય ને પછી બેકાર આંગુડે રડતા હોય, પછી આપણને કહેવા આવે કે ભાઈ આ ભજન બંધ કરો તમે. એટલે બધે ગવાતું નથી, કારણ કે દીકરીનું દુઃખ આપણે હરિભજન કરીને મટાડવા માટે આવ્યા છીએ બાપા. એને વધારવાનું નથી, પણ એવા દીકરીને યાદ કરીને પછી આપણે પૂર્ણાવતી કરશું. એ મારા દક્ષાબેન તો, આ દક્ષાબેન તો જોવે છે તમારી વાટ રે, પિતાજી અમને ક્યારે મળે રે લો, પિતાજી અમને ક્યારે મળે રે લો. કારણ કે આ સમજણના ઘરની વાત છે. દીકરી વાઈફ જોવે, પણ કદાચ પારકા ઘરની દીકરી હોય ને આપણા ઘરે વહુ થઈને આવ્યા હોય વવારો, પણ જીવન એવું જીવવું જોઈએ કે
કદાચ પારકા આંગણેથી આવી છે તો આપણે દીકરી છે. આ દીકરીનું જીવન અને એવું જીવન જીવ્યા હોય ત્યારે જ એની યાદ આવે. અને આ સમયમાં જોકે બહુ સારું છે તો એવા રાજુભાઈના ઘરના સરોજબેન એમને સસરાવતીની આપણે યાદ કરાવી. એ મારા સરોજબેન તો સરોજબેન તો જોવે સસરાજીની વાટ રે. સસરાજી અમને ક્યારે મળે રે દોર. આવા માવતર અમને ક્યારે મળે રે દોર. સરોજબેન યાદ કર્યા પછી રાજુભાઈનો દીકરો ધાર્મિક, જેને શંકરભાઈની મૂડીનું વ્યાજ કહી શકાય, મૂડી કરતા વ્યાજ વાળું હોય કે જેનો વંશ વેલો ધકાવવા માટે તેને દીકરાના ઘરે દીકરો હોય અને નાનપણમાં એને ખબર ન હોય, જ્યારે મોટો થાય પછી કે આપણા દાદા આવા હતા તેવા હતા ફોટામાં જોઈ. એની માટે યાદ કરવું હોય ત્યારે મારા ધાર્મિક ભાઈ તો જોવે તમારી વાટ રે. શંકર ભાઈ અમને ક્યારે મળે રે દોર. શંકર ભાઈ અમને ક્યારે મળે રે દોર. એ આ શંકર ભાના જુગો જુગ પડ્યા હવે છે તાને. આવા માવતર પાછા નહીં મળે રે દોર. આવા માવતર પાછા નહીં મળે રે દોર. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે